પહેલા વાપર્યા પહેલામાં જબલા થતા 8 થી 10, અત્યારે વાપર્યા પછી આનો જબલાનું ઉત્પાદન થયું 15 થી 20, 30 બી ઉતર્યા હતા. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવી ફિલ્ડ ઉપર આવ્યા છે જ્યાં આપણી પ્રોડક્ટો દર વર્ષે ખેડૂત મિત્ર વાપરે છે, જે અધર ક્રોપમાં વાપરતા હતા અને શાકભાજીના પાકમાં પણ વાપરતા હતા. તો આપણે એમને આજે દૂધીમાં એમને ઉપયોગ કર્યો છે, તો આપણે એમની મુલાકાત માટે આવ્યા છીએ. તો એમને પૂછીશું કે એમને આપણી પ્રોડક્ટો વાપર્યા પછી એમને શું શું તફાવત લાગ્યો છે અને પ્રોડક્શનમાં કેવું વધારો થયો છે. તો પહેલાં શરૂઆત કરીશું એમના પરિચયથી. તો તમારું નામ જણાવો. ભાવેશભાઈ પ્રજાપતિ, ગામ આસેડા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. મોબાઈલ નંબર 9773 68 088. તો ભાવેશભાઈ, તમે અમારી કઈ કઈ પ્રોડક્ટો આ દૂધીના પાકમાં ઉપયોગ કરેલી છે તમે? તમારી દૂધીના કે પહેલાં તો મેં મેઘનાનો સ્પ્રે કર્યો હતો, એનું બી રિઝલ્ટ સારું હતું. એના પછી આપણે ઓપ્ટિમા વાપર્યું. ઓપ્ટિમામાં ફ્લાવરિંગ ખૂબ આવે છે. એમાં ઓપ્ટિમા પછી કઈ સારી ક્રેપો આ વાપર્યા પછી એમાં ઉતારો એટલે ખૂબ જ અતિશય ઉતારો આપે છે. એમ તો તમે ભાવેશભાઈ આ 3 પ્રોડક્ટો અમારી વાપરી છે, તો વાપરી એના પહેલાં અને એના પછી ઉત્પાદનમાં કેટલો ફરક લાગ્યો તમને? પહેલાં વાપર્યા પહેલામાં જબલા થતા 8 થી 10, અત્યારે વાપર્યા પછી આનો જબલાનું ઉત્પાદન થયું 15 થી 20. 15 થી 20 એટલે ડબલ ફરક પડ્યો ને? 30 બી ઉતર્યા હતા. 30 જબલા પણ ઉતરેલા છે. 30 બી જબલા ઉતરેલા. તો ભાવેશભાઈ, સ્પ્રે છે ને ખાલી 4 પંપનો સ્પ્રે કરવામાં આવે છે. ખેડૂત મિત્રો, આપણે જોઈ શકીએ છીએ એમને 4 પંપની જગ્યા છે અને 4 પંપની જગ્યામાંથી આનો સ્પ્રે કર્યા પછી એમને 30 જબલાનું ઉત્પાદન લીધેલું છે. તો ભાવેશભાઈ, 30 જબલા એટલે તમે 10 કિલોના જબલાની ભરતી કરો છો કે કેટલી કરો? હા, બસ 10 કિલોની. 10 કિલોની. તો બીજા ખેડૂત મિત્રોને શાકભાજીના પાકમાં અને અન્ય પાકમાં વાપરવા માટે ભલામણ શું કરશો તમે? બીજા ખેડૂતને આ વાપરવાથી સારામાં સારું પ્રોડક્ટ મળશે, પ્રોડક્શનમાં સુધારો મળશે. હા, સુધારો મળશે. તમે સંતુષ્ટ છો આ પ્રોડક્ટ? સંતોષો. થેન્ક યુ.